ગુજરાતમાં હવે તંત્ર કમાઈ લેવાના મૂડમાં છે અને આ પ્રજા પાસેથી કમાઈ લેવાની લાલચમાં હવે પોતાના જ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન તંત્ર કરવા લાગ્યું છે। એટલે કે જ્યાં બે ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટર અંતર હોવું જોઈએ ત્યાં 60 કિલોમીટર અંતરની અંદર 3 ટોલ નાકા બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે આ ટોલ નાકાના વિવાદની વચ્ચે હવે ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં જાણીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ટોલ નાકાનો વિવાદ ચર્ચામાં ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને પહેલા ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ દ્વારા ટોલ ટેક્સને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। એટલે હવે ટોલ ટેક્સના મુદ્દે કોંગ્રેસ નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે ટોલ નાકા વચ્ચે બે ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ ગીર સોમનાથમાં પ્રજાને લૂંટી લેવાના લાલચમાં તંત્રએ નિયમનું ઉલ્લંઘન કરીને 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા બનાવી દીધા છે, જેને લઈને હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। તેમજ હાલ આ વિવાદને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત પણ કરી છે। તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે વિમલ ચુડાસમા। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથનો ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે મારી પાસે ઘણા મહિનાથી અને ઘણા દિવસોથી ફરિયાદ આવી રહી છે કે દારીથી સુંદરપરા અને સુંદરપરાથી વેડવા જે કોડીના તાલુકાનું ગામ આવેલું છે તે વચ્ચે 63 કિલોમીટરનો ડિફરન્સ છે અને 60 કિલોમીટરમાં એવું મને જાણવામાં આવ્યું છે કે 60 કિલોમીટર સુધીમાં બે ટોલ નાકા હોવા જોઈએ, પણ અત્યારે 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે। એટલે લોકોની મારી પાસે ફરિયાદ આવી છે, પણ મેં પરિપત્ર મંગાવ્યું છે। જો પરિપત્રમાં 60 કિલોમીટરની અંદર જો બે ટોલ નાકા હોવા જોઈએ ને બે જો હશે તો એ માટે થઈને જો 60 કિલોમીટરની અંદર સરકાર દ્વારા 3 ટોલ નાકા જો ચલાવવામાં આવશે તો આ વિસ્તારના સોમનાથના ધારાસભ્ય તરીકે ગીર સોમનાથનો વિસ્તાર મારામાં આવેલો છે અને સમગ્ર જ્યારે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું ત્યારે આ જિલ્લાનું જે પણ મારા ગીર સોમનાથ જિલ્લાનો જે પણ કંઈ પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન માટે થઈ અને પરિપત્ર મેં મંગાવ્યું છે। જો પરિપત્રમાં 60 કિલોમીટરમાં ટોલ નાકા ન હોવા જોઈએ એવું પરિપત્ર હશે તો એના માટે થઈ ને ધારાસભ્ય તરીકે લોકો માટે થઈને લડાઈ લડી અને એ ટોલ નાકા કેન્સલ કરવાનું 100% લડાઈ કરીને ટોલ નાકું કેન્સલ કરવામાં આવશે। આ 3 ટોલ નાકાને લઈને ભૂતકાળમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે ફરી એક નવા ધારાસભ્યએ આ બાબતે નિવેદન આપ્યું છે। સોમનાથ ભાવનગર હાઈવે પર સુંદરપુરા ગામ નજીક અને વેડવા ગામે બે ટોલ નાકા ટૂંક સમયમાં શરૂ થવાના છે। આ ટોલ નાકા શરૂ થાય તે પહેલા જ તેને લઈને વિવાદો ચર્ચામાં આવ્યા છે। તેમજ હાલ તંત્ર પ્રજાના પૈસાથી લોકોને સારી સુવિધા તો નથી આપી રહ્યું, પરંતુ હવે તંત્ર પ્રજા પાસેથી વધુને વધુ પૈસા કઈ રીતે કમાવી લેવા તેના રસ્તા શોધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ રાજ્યમાં રોડ રસ્તાની કામગીરી દિન પ્રતિદિન ખાડે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ તંત્ર પ્રજાને લૂંટી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। 60 કિલોમીટર અંદર આવેલા 3 ટોલ નાકા વિશે અને વિમલ ચુડાસમાના નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।